હેલો, મારું નામ છે અધિશ્રી. હું પણસોરાથી આવું છું. લગભગ 4 મહિના જેવું થયું મારી ટ્રીટમેન્ટને. ફર્સ્ટ ટાઈમ હું જ્યારે આવી ત્યારે સિવિયર પેઇન હતું આ ટીથ ઉપરની સાઈડ, અને એટલું બધું સ્વેલિંગનું ઇન્ફેક્શન હતું, જાણે કે હું બોલી નથી શકતી, નથી રડી શકતી, નથી ખાઈ શકતી. પછી આવીને મેડમને બતાવ્યું. પછી સારી એમને પહેલાં તો ઇન્ફેક્શન એ બધું ક્લિયર કરીને કમ્પ્લીટ રૂટ કેનાલ કર્યું, ટોટલ જ્યાં સુધી ઇન્ફેક્શન થઈ ગયું. પછી જે ટીથ ડેમેજ હતો એ કાઢીને કમ્પ્લીટલી આ બીજું આખું કેપિંગ ને બ્રીચ વાળું મને પેલા ટેમ્પરરી આપ્યું, એકદમ એડજસ્ટ થઈ ગયું. પછી પરમેનન્ટ આ જે મને કરી દીધું છે બ્રીચ અને ટીથ નાખી દીધું છે. પણ મને આશા એવી હતી જ નહીં કે ખરેખર મને આ કેવું હતું ને કેવું થઈ જશે, કારણ કે હું જ્યારે આવી એ તૂટેલો દાંત હતો એ લઈને આવી ત્યારે મને એવી આશા નહોતી કે હું મારી સ્માઇલ જેવી હતી એમાંથી બહુ જ બધી સારી અત્યારે ઇમ્પ્રૂવ થઈ ગઈ છે. અને અહીંની ક્લીનલીનેસ માટે તો કંઈ કહેવું પડે એમ જ નથી, 5 સ્ટાર ગ્રેડિંગ છે. અને ડોક્ટર્સ અને સ્ટાફ મેમ્બર્સનો બધાનો બહુ જ સારો એવો રિસ્પોન્સ છે. આવીએ એટલે તરત આપણને બહુ સારી એવી કેર કરે છે, રિસ્પેક્ટફુલી. ઇવન બધા ડોક્ટર્સ પણ સારી રીતે વાત કરે છે. અને હું બીજા પેશન્ટને શ્યોર પ્રિફર કરીશ કે તમે તમારી દાંતની કોઈ પણ ટ્રીટમેન્ટ માટે અહીંયા આવો અને નિશ્ચિંત થઈને જશો. મને પહેલા એવું હતું કે આ દાંત દુખે છે તો ટ્રેડિશનલ સિસ્ટમથી કાઢતા હશે ને દુખશે ને, હું ખરેખર બહુ જ ટેન્શનમાં હતી. પણ જ્યારે એકદમ પેઇનફુલી દાંત કાઢી નાખ્યો ત્યાં સુધી મને ખબર પડી નથી. એટલે એના માટે હું આ સ્ટાફ મેમ્બર્સનો અને અહીંની ટ્રીટમેન્ટનું ખૂબ જ વખાણ કરું છું ને ખૂબ જ આભારી છું. મને ખૂબ જ સારું લાગ્યું એ આવીને. અને થેન્ક્સ ટુ એન્ટાયર સ્ટાફ મેમ્બર્સ ઓફ ધીસ પેનોરામા હોસ્પિટલ. થેન્ક યુ.